ગુજરાતમાં કુલ કોવિડના 374 પોઝિટિવ કેસીસ આવ્યા છે. દિવસ દરમિયાન 146 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે અને આની સાથે ટોટલ કરીએ તો આપણા અત્યાર સુધી જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે, એટલે જે કોવિડ પોઝિટિવ હતા, ટ્રીટમેન્ટ લીધી અને ડિસ્ચાર્જ થઈને ઘરે સાજા થઈને ઘરે પાછા ગયા છે, એવા 1042 લોકો જે છે ટ્રીટમેન્ટ લઈને સાજા થઈને આજ દિન સુધી ઘરે ગયા છે. આ 24 કલાકમાં જે લોકોને પ્રાથમિક રીતે COVID-19ના લીધે જેમને સંક્રમણ થયું, બીમાર થયા અને જેમનું દુઃખદ અવસાન થયું, એવા 4 લોકો છે. અને એવા લોકો કે જેમને પહેલેથી બીજી અન્ય ગંભીર બીમારી હતી અને એમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછું હોવાના કારણે જેમને કોવિડનું સંક્રમણ થયું અને પછી એમને સારવાર દરમિયાન જેમનું દુઃખદ અવસાન થયું, એવા 24 લોકો છે. અને આજે જે પોઝિટિવ કેસીસ આવ્યા છે એનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 274, વડોદરામાં 25, સુરતમાં 25, ગાંધીનગરમાં 3, પાટણ 1, બનાસકાંઠા 7, ફરી રિપીટ કરું, પાટણમાં 1, બનાસકાંઠા 7, મહેસાણામાં 21 કેસ, બોટાદ 3, દાહોદ 1, અરવલ્લી 1, મહીસાગર 10, દેવભૂમિ દ્વારકા 3, એમ કરીને કુલ 374 કેસીસ. આમાં મહેસાણામાં પણ આજે કેસીસ છે. કાલે સાંજે જે કદાચ બહાર 5 વાગ્યા પછી કાલ સાંજના જ છે આ બધા કેસીસ. અને મોટા ભાગના આવા કેસીસ છે કે જ્યાં લોકો જે અલગ અલગ કાલનું જે આખું ગ્રુપ છે એમાં લોકો થોડાક ઇલીગલી પણ પાછા આવ્યા હતા મહેસાણામાં. એટલે નજદીક મૌલિકપુર કરીને ગામ છે, ત્યાં એમને સ્કૂલ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યું હતું અને એમના પરિવારજનો એમને ખવડાવવા માટે ત્યાં જતા હતા. અને આ બધી ટોટલ જે વિગત પછી એમના ટેસ્ટિંગ કરતાં 4માંથી 3 લોકોને પોઝિટિવ આવ્યા અને પછી પરિવારજનોને પણ જે 8 સભ્યો હતા જે એમના ટચમાં આવતા હતા એમનું ટેસ્ટિંગ કર્યું તો 7 પોઝિટિવ આવ્યા. એટલે હવે આ બધા વિસ્તારોમાં ખૂબ જ સ્ટ્રિક્ટ જે આપણે કહીએ ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટીન કે જેમાં બિલકુલ બહારના કોઈ કોન્ટેક્ટમાં ન આવે એવી વ્યવસ્થા પણ કરી છે. અને આમાં ફરી સ્થાનિક લોકોને પણ અનુરોધ છે, સ્થાનિક ત્યાંના પરિવારજનોને પણ ભલે કોઈ બહારથી આવ્યા હોય પણ એમને 14 દિવસ માટે બિલકુલ સ્ટ્રિક્ટલી આપણે ક્વોરન્ટીનમાં અલગ જ રાખીએ તો આ ચેપ બીજાને ન લાગે એવી પૂરેપૂરી સંભાવના છે અને એ જ રીતે કરવું જોઈએ. આ કેસમાં ત્યાં ડૉક્ટર અને હેલ્થ કેર વર્કર્સ પણ એવા 3 લોકો પણ પોઝિટિવ થઈ ગયા છે. અને એ સિવાય ત્યાં બીજા 8 પોઝિટિવ આવ્યા હતા, જેની અંદર 104માં કામ કરતા એક નર્સ બેન પણ હતા. બીજા લોકો એવા કે દાખલા તરીકે પોલીસ સાથે કામ કરનાર એક બેન, પછી એક પોલીસ કોન્સ્ટેબલના ફેમિલી, એમ કરતાં ટોટલ આ 21 કેસ જેટલા મહેસાણાના નીકળ્યા છે. પણ આ બધામાં ફરી એ જ વાત કરશું કે ભલે બહાર કોઈ કામ કરતા હોય વગેરે પણ જ્યારે પાછા આવે તો બિલકુલ એમના બાકી લોકોના કોન્ટેક્ટમાં ન આવે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે, અલગથી જ એમને રાખવામાં આવે તો એનાથી સંક્રમણ બિલકુલ બીજાને ન લાગે એવી રીતે આપણે બચાવી શકીએ. આજે જેમ વાત કરી, કુલ અત્યાર સુધી COVID-19થી જેટલા પણ લોકો સંક્રમિત થયા હતા અને થયા છે એ પૈકી ટોટલ 1042 લોકો આજે એમનું ડિસ્ચાર્જ થઈ ગયું છે. એટલે આપણે 1000 સંખ્યાનો માર્ક આપણે ક્રોસ કરી દીધા છે. આજ દિન સુધી જે કુલ પોઝિટિવ દર્દી છે 5428 અને એમાંથી 4065 એટલે 4065 જેટલા લોકો સ્ટેબલ છે, 31 લોકો વેન્ટિલેટર પર છે. અને જે હમણાં વાત કરી ડિસ્ચાર્જ થયેલા લોકો 1042 છે. આજે જે ડિસ્ચાર્જ થયા છે એની પણ વિગત જોઈએ. અને તે પહેલાં અત્યાર સુધી કુલ જે આપણે ટેસ્ટ કર્યા છે 80,060 જેટલા ટેસ્ટ કર્યા છે, 80,060, અને એમાંથી પોઝિટિવ આવ્યા છે 5428, 5428 પોઝિટિવ કેસીસ આવ્યા છે. અને જે આજે એટલે કે 5 વાગ્યા ગઈકાલ સાંજથી આજના 5 વાગ્યા સુધી 24 કલાકમાં 5944 5944 આપણે ટેસ્ટ ગુજરાતમાં કર્યા છે. અને આ શક્ય એટલા માટે બને છે કે આપણે પુલિંગ
ની પણ પદ્ધતિ એવા વિસ્તારોમાંથી કે જ્યાં બહુ પોઝિટિવિટી નથી એ પણ આપણે કરી રહ્યા છે. અને આ જે એક પ્રકલ્પ છે, આ એક પદ્ધતિ છે, એ અન્ય રાષ્ટ્રોમાં ઇઝરાયલ અને ઘણા બધા આંતરરાષ્ટ્રીય સ્તરે આ થઈ રહ્યું છે. ICMR પણ આને ફોલો કરવા માટે સજેસ્ટ કર્યું છે અને ઘણા રાજ્યોમાં પણ થઈ રહ્યું છે. હવે આજે જે ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે એવા લોકો, અમદાવાદમાં 71 લોકો, સુરતમાં 57, છોટાઉદેપુરમાં 4, વડોદરામાં 4, આણંદમાં 3, અરવલ્લીમાં 2, વલસાડ 2, બોટાદ 1, ગાંધીનગર અને મહીસાગર બંનેમાં 1, એમ કરીને 146. અને જેમ આપણે વાત કરી, કુલ ડિસ્ચાર્જનો આંકડો 1042. આજે જે વિસ્તારોમાં કેસીસ થયા છે એની વાત કરીએ તે પહેલાં ગઈકાલે દેવભૂમિ દ્વારકામાં પણ એક કેસ પોઝિટિવ આવ્યું. આજે સવારે આ બધા જિલ્લાના કલેક્ટર્સ સાથે અમારી વિડીયો કોન્ફરન્સ પણ થઈ છે, જેની અંદર જે કેસીસમાં પોઝિટિવ, જે વિસ્તારોમાં પોઝિટિવ કેસીસ આવ્યા છે એમને તો બિલકુલ સ્ટ્રિક્ટલી આપણે એમના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને જેટલા લોકો છે એ બધાને તરત જ ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટીનમાં જ મૂકવા માટેની સૂચના આપી છે. અને એનું સ્ટ્રિક્ટલી અમલ થાય અને એમાં કોન્ટેક્ટમાં ન આવે તો આજે ઇન્ફેક્શન સ્પ્રેડ, સંક્રમણને સ્પ્રેડ કરતાં આપણે બિલકુલ એનું ચેનને આપણે બ્રેક કરીશું અને કરી શકશું. જે વિસ્તારોમાંથી આવ્યા છે અલગ અલગ જિલ્લામાં, ગાંધીનગરમાં વડસર અને સેક્ટર 24માંથી કેસીસ આવ્યા છે, એ વિસ્તારના છે એટલે વડસર સેક્ટર 24, પાટણની અંદર હારીજમાંથી, બનાસકાંઠામાં થરા અને બનાસકાંઠા, મહેસાણામાં ખેરાલુ, વિસનગર, સતલાસના, મોલીપુર, ત્યાં જે મેઇન આ ગ્રુપ મળ્યું છે, ઉમેદપુર, સુદાસણા અને ઉમરી, આ બધા વિસ્તારોમાં પોઝિટિવ કેસીસ મળ્યા છે. દેવભૂમિ દ્વારકામાં બેટ દ્વારકાનો કેસ છે અને એક સલાયાનો પણ કેસ છે. આજે ત્યાંના કલેક્ટરશ્રી સાથે પણ ડિટેલ્ડ વાત થઈ છે અને બેટ દ્વારકાને પણ બિલકુલ કોઈને પાસ હોય તો પણ એને કમ્પ્લીટલી અત્યારે બંધ કરી દેવામાં આવી છે, જેથી કે કોઈ લોકો એમાં અનનેસેસરીલી આ રીતે જવાનું અને પછી સંક્રમિત થઈને બીજા લોકોને સંક્રમણ કરાવે એના ઉપર બિલકુલ બ્રેક મારવામાં આવ્યું છે. અને મહીસાગરમાં પણ વિસુર, કડાના, ખાનપુર, વીરપુર, કડાના, ખાનપુર અને લીંબોદરા, આ 4 વિસ્તારો છે મહીસાગરમાં, તો એની અંદર પણ કેસીસ જોવા મળ્યા છે. અને હવે આજે આપણે ટોટલ આયુષની પદ્ધતિથી જે ઉકાળા, સમશમની વટ્ટી, હોમિયોપેથીની દવા, એ બધું જે આપવામાં આવે છે એની વિગત પણ આપણે જોઈએ તો ઉકાળાના મોટા ભાગે સમરસમાં પણ 671 જેટલા પેશન્ટ્સ જે પોઝિટિવ છે એમને પણ આ અલગ અલગ પ્રયોગો સમશમ વટ્ટીની અથવા હોમિયોપેથીની આપવામાં આવે છે. અને એ જ રીતે જે આપણા પોલીસના કર્મીઓ છે, BSF કેમ્પસ, એની અંદર પણ, અને એ જ રીતે હેલ્થ વર્કર્સ માટે પણ એમની રોગ પ્રતિકારક શક્તિ વધે પ્રોફિલેક્સિસમાં, એમાં પણ આપવાની એક વાત કરી છે. અને એ જ રીતે દાણી લીમડા એ બધા વિસ્તારોમાં પણ સ્થાનિક લોકોના સહયોગથી 10,000 જેટલા ડોઝીસ, અને એ જ રીતે બહેરામપુરા, આ બધા વિસ્તારોમાં પણ આપણે અલગ અલગ ટેબ્લેટ્સનું પણ વિતરણ, જે ખાસ કરીને આયુષ પદ્ધતિ છે એમાં સમસમવટીના ટેબ્લેટ્સનું વિતરણનું પણ ત્યાંના સ્થાનિક જે દાતાઓ છે એમના પણ સહયોગથી આ બધું કરવામાં આવ્યું છે. અને એના માટે બિલકુલ એક ફોકસ્ડ ડિસ્ટ્રીબ્યુશન અને એમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે એના માટે જે આયુષ પરંપરાના મુજબ જે ગાઈડલાઇન્સ છે મુજબ એક મોટા પાયા પર ઇમ્પ્લિમેન્ટ કરવાની પણ આપણે શરૂઆત કરી છે. ખાસ એ વિસ્તારોમાં જે મોટી ઉંમરના લોકો છે અને જે કોમોર્બિડ એટલે અન્ય ગંભીર બીમારીઓ છે એ લોકોને ખાસ સર્વેલન્સમાં પણ આપણી બહુ જ મોટા પ્રમાણમાં આજે સર્વેલન્સની ટીમ્સ કામ કરી રહી છે. આ વિસ્તારોમાં લગભગ 1100 ઉપરાંત લોકો આ સર્વેલન્સની કામગીરીમાં જોડાયેલા છે. મોટાભાગના બ્રિજીસ સિવાય કે 2 બ્રિજીસ કે જેની અંદર પણ માત્ર પોલીસ અને હેલ્થના વર્કર્સ જઈ શકે કામગીરી માટે, એ સિવાય બાકી બધી જે ઈસ્ટર્ન પાર્ટ અને જે નદીના પેલા ઓર જવા માટેના બ્રિજીસને પણ કાલે રાત્રે મોડે રાત સુધી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના અધ્યક્ષપણા હેઠળ, કે જેની અંદર અમારા માનનીય ડેપ્યુટી CM સાહેબ નીતિન પટેલ સાહેબની ઉપસ્થિતિ હતી અને જે ગૃહ રાજ્યમંત્રી છે શ્રી જાડેજા સાહેબની પણ ઉપસ્થિતિ હતી. અને આ લગભગ 11 વાગ્યા સુધીની 8:30 વાગ્યાથી અમારી મીટિંગ થઈ હતી, જેમાં આ બધા
સિનિયર ઓફિસર્સ પણ ઉપસ્થિત હતા અને એમાં પણ ખાસ અમદાવાદની અંદર આ ખૂબ ઇન્ટેન્સિવ માઇક્રો સર્વેલન્સ અને એ જ રીતે આ બધી હજી ઇન્ટેન્સ રૂથલેસ કન્ટેનમેન્ટ એટલે બહુ જ કડક કન્ટેનમેન્ટ કરવા માટેનું પણ નિર્ણય લીધું છે, જેનું અમલીકરણ પણ આજે શરૂ થઈ ગયું છે. તો ફરી આપને બધાને અનુરોધ કરશું કે બિલકુલ આ લોકડાઉનમાં ખાસ કરીને સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી જે ભારત સરકારનું પણ ખૂબ સ્ટ્રિક્ટ અને કડક આદેશ છે એનું આપણે બધા અનુપાલન કરીએ અને સાથે સાથે આપણા બધાના મોબાઈલ્સમાં જે આરોગ્ય સેતુ એપ છે એ આપણે બધા ડાઉનલોડ કરીએ, જેથી કે આપણા બધા માટે એક ખૂબ જ સ્માર્ટ સુરક્ષા કવચ ઉપલબ્ધ થઈ જાય અને આ કરશું તો ચોક્કસ આપણે સંક્રમિત થતાં આપણને ઘણું એના લીધે ફાયદો થશે, કવચ મળશે. नमस्कार. नमस्कार. गुजरात में कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक कुल जो पॉजिटिव केसेस कोविड 2019 के आए हैं 374 और आज 146 जितने लोग बिल्कुल उनकी जो इलाज थी, चिकित्सा थी, सफलतापूर्वक पूर्ण करके ये लोग अपने घर वापस गए हैं. और अगर इस अंक को जोड़ा जाए अभी तक के जितने लोग डिस्चार्ज हो गए, हमने 1000 का अंक उसे क्रॉस कर लिया है. 1042 जितने लोग 1042 जितने लोग बिल्कुल साजा होके ठीक होके घर वापस चले गए हैं. और जो आज कोविड की ट्रीटमेंट के दरमियान जो दुखद अवसान हुए हैं उसमें 4 ऐसे लोग हैं जिनका प्राथमिक मृत्यु का कारण कोविड 2019 कह सकते हैं, लेकिन 24 ऐसे लोग हैं कि जिनको पहले से और गंभीर अन्य बीमारी थी और कोविड का भी संक्रमण, क्योंकि उनकी रोग प्रतिकारक शक्ति कम थी इस कंडीशन की वजह से और उनको कोविड का संक्रमण लग के वो भी एक सेकेंडरी कॉज ऑफ डेथ यानी कि मृत्यु का एक अन्य कारण पण भी रहा है और उस तरह से इनकी दुखद मृत्यु हुई है. आज जो पॉजिटिव केसेस हैं खास करके अहमदाबाद में 274, वडोदरा में 25, सूरत में 25, गांधीनगर 3, पाटण 1, बनासकांठा 7, मेहसाणा में 21, बोटाद 3, दाहोद 1, अरवली 1, महिसागर 10, देवभूमि द्वारका 3, ऐसे करके 374 जितने केसेस हमारे पॉजिटिव आए हैं. और अभी जो एक्टिव केसेस हैं उसमें से 4065 ऐसे लोग हैं कि जो बिल्कुल स्टेबल हैं और 31 ऐसे लोग हैं जो वेंटिलेटर पर हैं और जैसे कहा गया है 1042 ऐसे लोग हैं जो बिल्कुल डिस्चार्ज होके वापस घर चले गए हैं. अभी तक के जो कुल टेस्ट हुए हमारे 80,060 80,060 जितने टेस्ट हुए हैं और आज के दिन में 5,944 केसेस हमने टेस्ट किए हैं. तो इस तरह से विगत है. जो खास करके सबसे अनुरोध करेंगे कि आपके विस्तार में, गांव में या म्युनिसिपल शहरी इलाकों में भी अगर बाहर से कोई भी आते हैं तो हम सबका एक फर्ज बनता है, हमारे परिवारजनों भी अगर ऐसे बाहर से आते हैं तो उनको बिल्कुल हमें सबको कोऑपरेट करना है कि क्वारंटीन में रखा जाए, जिससे कि अगर उनको संक्रमण हुआ हो तो और लोगों को बिल्कुल न लगे. और ये जहाँ जहाँ इसमें ज़रा भी त्रुटि रहती है तो संक्रमण फैला जाता है, ऐसे हमने देखा भी है और सबसे अनुरोध करेंगे कि इसमें पूरी सहायता दें. आज 2 और बात कहना चाहेंगे कि आरोग्य सेतु ऐप ये हमने सब लोगों के अपने जहाँ तक हमारी पूरी आबादी में सभी अपने अपने मोबाइल्स में इसे डाउनलोड न करें, इसका सुरक्षा कवच हम सबको नहीं मिलेगा. फिर से सबसे अनुरोध है कि जितने भी लोग पॉजिटिव हैं, कॉन्टैक्ट्स हैं और अन्य सामान्य नागरिक सभी इसको डाउनलोड करें तो बेहतर और बहुत ही उत्तम उम्दा हमें सबको लाभ मिलेगा कवच. जहाँ तक आयुष के उपचार का सवाल है, हमारे यहाँ जितने भी समरस हॉस्टल में जो कोविड के पॉजिटिव केसेस हैं उनमें से भी 671 जितने लोगों की सहमति लेके उनको काउंसलिंग करके उनकी पसंदगी के मुताबिक उन्हें या तो आयुर्वेद या फिर होम्योपैथी के जो ट्रीटमेंट है, जो दवाई है रोग प्रतिकारक शक्ति बढ़ाने के लिए वो दी गई है. इसी तरह से हमारे जो फंक्शनरीज, हमारे जो कर्मचारी
गण काम करते हैं, क्योंकि वो भी संक्रमण के साथ के नज़दीक उन्हें भी आना पड़ता है। तो ऐसे लोगों को भी, खास करके बीएसएफ में जितने हैं पुलिस के फंक्शनरीज, 1100 जितने फैमिलीज में भी हमने इस तरह से आयुष के जो दवाई हैं इससे उनकी रोग प्रतिकारक शक्ति बढ़े, इसके लिए काम किया है। और अभी तक ये होम्योपैथी की जो आर्सेनिकम एल्बम है और उसी तरह से आयुर्वेद की भी जो दवाई है उकाड़ा, बहुत ही लोगों की तरफ से इसके लिए एक डिमांड शुरू हुई है। अच्छी बात है और हम लोगों ने बहुत ही बड़े पैमाने में इसको डिस्ट्रीब्यूट करने का काम किया है। अहमदाबाद में दानी लिमड़ा के विस्तार में भी वहाँ के जो स्थानिक दाता हैं जैसे जगदीश भाई दोषी, उनके सहयोग थी से होम्योपैथी के टैबलेट्स, और वैसे ही बहरामपुरा में भी 10,000 जितने डोजेस, दानी लिमड़ा में भी 4,000 जितने, और जमालपुर के विस्तार में भी 3,000 जितने टैबलेट्स का वितरण वहाँ के स्थानिक लोगों को भी साथ में रख के, उनकी भी एक कंट्रीब्यूशन के साथ ये बहुत ही अच्छी तरह से हमारी टीम कर रही है। तो आप सबसे अनुरोध है कि खास अपना ख्याल रखें, सोशल डिस्टेंसिंग मेंटेन करें, और बहुत ही महत्व की बात है कि जितने हमारे घरों में जो बड़े वयस्क लोग हैं, 50-60 वर्ष की उम्र के आयु से भी हम लोग जो बड़े हों, हमें भी अपनी सुरक्षा कवच बनाए रखना है। और खास करके जितने भी लोग कोमॉर्बिड हो, हमें भी अपनी सुरक्षा कवच बनाए रखनी है, जिससे कि हम संक्रमित न हो। नमस्कार। इंग्लिश में पकड़ लिया। Good evening. Between 5 p.m. yesterday and 5 p.m. today, in the course of the last 24 hours before 5 p.m. today, we've had in all 374 positive cases of COVID-19 in Gujarat. We've had as many as 146 people who have got discharged in these 24 hours, and if we take the cumulative number of people who have got discharged after being successfully treated for COVID-19, the number has crossed the 1,000 mark, and we have 1,042 people who have got discharged after successfully getting their treatment at the COVID hospitals or at the care centers. We've had 4 instances of people who in the course of their treatment due to COVID-19 have had their unfortunate death with COVID-19 as the primary cause of death. In addition, there have been 24 other people who had serious comorbidities already there. These were underlying conditions, and they also contracted the infection of COVID-19 and also unfortunately died in these 24 hours. If we look at the breakup of cases, Ahmedabad has about 274 cases, Vadodara and Surat both have 25, and Mehsana has had 21 cases, Devbhoomi Dwarka has had 3 cases, and Mahisagar 10. The rest of the districts have single digit cases. Out of the active patients today, we have 4,065 who are stable, and there are 31 on ventilators. We've been able to carry out 5,944 tests today, and the total tally of tests that we have done for COVID-19 has gone up to 80,060. 80,060 is the total number of tests, and today as many as 5,944 tests have been done. This has been possible with a technique called pooling, which ICMR has also been promoting and which many countries across the world do. It's a very innovative technique. And we also want to specially again appeal to all of you that you need to specially take care of those members of the family who may be elderly, those who are below 5 years of age, pregnant women, as also those who have serious comorbidities including high sugar, blood pressure, hypertension, kidney diseases, heart diseases, tuberculosis and other conditions. If we take care of these and ring fence them, we can ensure that the mortality is kept as low as possible. Additionally, we are also strongly recommend that those of us who have faith and believe in the Ayush guidelines and the Ayush systems of Indian traditional systems of medicine, we could take advantage of these guidelines and really take all these prophylactic measures to boost our immunity. For example, in the Samras hostel where there are positive patients of COVID-19 being treated, these are those which are asymptomatic,
or very, very mildly symptomatic. Now in this case, with their consent and with proper counseling, we've had as many as 671 of these patients who have opted for the Ayush line of prophylactic treatment to boost their immunity to be able to fight any infection, including COVID-2019. So this has been possible. Similarly, for the functionaries who are involved in a lot of work related to COVID surveillance and so on, we've had as many as 101,100 families of the BSF who have been administered these Ayush prophylactic immuno-boosting medicines such as arsenicum album, 30 potency or Samsam Batti, and this is also giving us good results, and our Ayush team is working very hard on this. Additionally, in the hotspot the containment zone areas of Ahmedabad, we're also today actively, we've distributed in all about 17,000 doses of these Ayurvedic medicines or homeopathic medicines to ensure that the prophylactic and immunity status of all these people in the affected area gets improved. We do request all of you, each one of you, to download the Arogya Setu app, and if you do this, if each one of us does this, we can have a very protective ring of safety around us. We would know the minute there is somebody who's in the infected list coming close to us, we would get immediately a beep which would create an alarm for us. And the other request to all of us is that we must keep sipping hot water through the day and take what is known as golden milk, which is basically warm or hot milk with turmeric. These simple traditional practices will also help boost our immunity and ensure that we don't get infected with COVID-2019.